જય હિન્દ મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। તો તમામ ઉમેદવારોને શું કીધું છે? શિક્ષણ મંત્રીનો એક સંદેશો છે આવ્યો છે, કેમ કે આપણને ખબર છે કે આપણે કાલે વિડીયો મૂક્યો હતો, એમાં વિડીયોની મારફતે જણાવવામાં આવ્યું કે ખાનગી શાળાઓ છે, એ ખાનગી શાળાઓમાં જે સંસ્થાપકો છે જેમની પૈસાની માગણી કરી રહ્યા છે, જે ભરતીને લગતા અપડેટો આપણને વારંવાર મળતા રહે છે, તો આજે મંત્રીનું એક સૂચન આવ્યું છે, તો ખાસ તમામ ઉમેદવારો નિહાળજો શું કહ્યું છે મંત્રીએ। અને જો આવી પૈસાની માગણી કરે છે તો ક્યાં અને ક્યાં સુધીમાં આપણે રજૂઆત કરી શકીએ છીએ, તો સંપૂર્ણ માહિતી જુઓ આપણે મુખ્યમંત્રીના મોઢેથી સાંભળીએ કે શું એમને કહ્યું છે અને આગળ શું હવે પ્રોસેસ થવાની છે એ પણ સંપૂર્ણ માહિતી મેળવો। તો ખાસ વિડીયો પૂરો જોજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જય હિન્દ। પ્રફુલભાઈ, 9 થી 10 એટલે શિક્ષણ સહાયકમાં ગ્રાન્ટેડ શાળા સંચાલકો શિક્ષકોને હાજર કરવા માટે પૈસા માગે છે। 1 લાખ રૂપિયાથી લઈ અને 15 લાખની ડિમાન્ડ છે, અને પૈસા ન આપો તો હાજર નહીં કરીએ, અને એક વખત હાજર કરી દીધા અને પૈસા નહીં આપો તો પાછળથી પણ હેરાનગતિ કરશે। રાજ્ય સરકાર દ્વારા શિક્ષકોની ભરતી થઈ રહી છે, એમાં ગ્રાન્ટેડ અને સરકારી, આમ તો ગ્રાન્ટેડ એ પણ સરકારનો જ હિસ્સો છે અને એમનો પગાર સરકાર ચૂકવતી હોય, પરંતુ આપ કહો છો એ રીતે કોઈક મંડળવાળા, ટ્રસ્ટવાળા આવા શિક્ષકોને હાજર કરવા માટે જો આર્થિક આવી કોઈ પણ રકમ કે સ્વાર્થ માટે માંગતા હોય તો એ તદ્દન ખોટું છે। એમના પર અમારી પાસે જો કોઈ કમ્પ્લેન કરશે તો એમના પર એક્શન લેવામાં આવશે। હું વિનંતી કરું છું કે અમારા ગુરુજનો, જે નવા ગુરુજનો શિક્ષક તરીકે જવાના છે, ઉત્સાહ હોય, એનો ઉમંગ હોય, અને જો એની પાસેથી આવી પૈસાની નાણાકીય માંગણી કરતા હોય તો એમના ઉત્સાહ ઉમંગ તૂટશે, એમની જે ભાવનાઓ શિક્ષણ પ્રત્યેની છે એમાં ઉણપ આવશે। માટે એક પણ શિક્ષક યાની કે ગુરુજનોને હું વિનંતી કરું છું, તમારી પાસે આવી કોઈ પણ બાબતની માંગણી કરનાર કોઈ ટ્રસ્ટ કે મંડળ હોય તો ડાયરેક્ટ અમારો સંપર્ક કરજો, એક પણને બક્ષવામાં આવશે નહીં। આ નિયુક્ત રાજ્ય સરકાર દ્વારા થાય છે, કોઈ મંડળ દ્વારા થતી નથી। માટે અથવા તો અમારા જિલ્લાના શિક્ષણના અધિકારીઓને મળે આવી એક પણ ફરિયાદ આવશે તો એ મંડળે ભોગવવું પડશે, આ ચલાવી લેવામાં આવશે નહીં। શિક્ષકો જે નવા નિયુક્ત કર્યા છે એ પણ એકદમ બિંદાસપણે હિંમતપૂર્વક આમનો સામનો કરે, અને ક્યાંય પણ આવી કમ્પ્લેન આવે તો અમે બેઠા છીએ ને 1 રૂપિયો કોઈને આપવાનો થતો નથી।